દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યો છે. ત્યારે હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમની ખેતી કરી ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે. વેપારીઓ વાડીએથી જ દાડમની ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ ખેડૂતના ખેતરે આવી ત્યાં જ દાડમનું સોર્ટિંગ અને ગ્રેડિંગ કરી વિભાજન પેકિંગ કરી એક્સપોર્ટ કરી રહ્યા છે. હળવદ પંથકના દાડમની 7 સમંદર પાર દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના દેશોમાં ભારે માંગ છે. સુંદરગઢ ગામના પ્રગતિશીલ ખેડૂતે ગૌ આધારિત દાડમની ખેતી કરી લાખોની કમાણી કરી છે. હળવદ પંથકમાં 2000 થી વધુ ખેડૂતોએ દાડમની ખેતી કરી હતી. ત્યારે વેપારીઓ વાડીએથી જ ખરીદી કરતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખેડૂતોનો બચી ગયો છે. મારું નામ મકનભાઈ પરસોત્તમભાઈ, ગામ સુંદરગઢ. મારે 90 વીઘાની ડાયરામ છે. મારે 10 વર્ષથી આ વાવેતર છે ડાયરામના. 10 વર્ષના રોપા થયા. આ રોપા 5 વર્ષના છે. આના પહેલાં મેં વાયા હતી એના 10 વર્ષ થયા. જો કે ડાયરામમાં આપણે સારું કાયમથી સેટિંગ થઈ ગયું છે. ભાવતાલી સારા મળે અત્યારે. આ વર્ષે કેવો બજાર ભાવ પેલા કેવો ભાવ? આ વર્ષે બજાર શરૂઆતથી જ સારું છે. પહેલાં વેચાતી મેં 80 રૂપિયામાં વેચાતા અને અત્યારે 130માં વેચ્યા, 140માં વેચ્યા. અત્યારે બજાર ભાવ સારા જ છે.